આપ સાંભળી રહ્યા છો ખેડૂતનો અવાજ કાર્યક્રમ। આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની ખેતીવાડી યોજનાઓ વિશે। ખેડૂત મિત્રો માટે સરકાર ઘણી બધી સહાયક યોજનાઓ લાવી છે, પરંતુ તેની જાણકારી ન હોવાથી ઘણા ખેડૂત ભાઈ બહેનો આ યોજનાઓનો લાભ નથી લઈ શકતા। આજે આપણે આવા જ એક ખેડૂત રમેશભાઈ અને તેમના મિત્ર જિગ્નેશભાઈ વચ્ચેની વાતચીતમાંથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આ યોજનાઓ શું છે અને તેનો લાભ કેવી રીતે મેળવી શકાય। રમેશભાઈ, જિગ્નેશભાઈ, તમે આજે ઘણા દિવસથી ઈ-ખેડૂત પોર્ટલ પર કંઈક જોઈ રહ્યા છો। શું છે એમાં? મારા ખેતરમાં નવો પંપ સેટ લેવો છે, પણ ખર્ચ ઘણો થઈ જાય છે। કોઈ સહાય મળે ખરી? અરે રમેશભાઈ, તમે તો એકદમ સાચી વાત કરી। સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે। હું પણ એ જ જોઈ રહ્યો હતો। આપણે ઈ-ખેડૂત એટલે કે iKhedoot.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકીએ છીએ। અને હા, પંપ સેટ માટે પણ સહાય છે। પણ સૌથી પહેલાં આ યોજનાઓની અરજી કેવી રીતે કરવી એ સમજી લઈએ। હા, તમે કહો। પહેલું, આપણે ઈ-ગ્રામ સેન્ટર કે પછી ઘરેથી પણ iKhedoot પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની। બધી વિગતો અંગ્રેજીમાં ભરવાની। પછી અરજીનો પ્રિન્ટઆઉટ કાઢીને સહી કરવી। જરૂરી કાગળિયા સાથે જિલ્લા ખેતીવાડી કચેરીમાં જમા કરાવવાના। આ પ્રક્રિયા ફરજિયાત છે। અને અરજી કર્યા પછી મોબાઈલ પર SMS આવશે, સાથે પોર્ટલ પર સ્ટેટસ પણ ચેક કરી શકાશે। એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કામ કરવાનું। સારું, તો હવે એવી કઈ યોજનાઓ છે જેમાં મને ફાયદો થઈ શકે? ઘણી બધી યોજનાઓ છે। ચાલો મોટી યોજનાઓ વિશે વાત કરીએ। જેમ તમે પંપસેટની વાત કરી, તો તે માટે કૃષિ સહાયક કાર્યક્રમ નામની યોજના છે। આ યોજના 3 ભાગમાં વહેંચાયેલી છે। 3 ભાગ એટલે પહેલો ભાગ AGR2 સામાન્ય ખેડૂતો માટે, બીજો ભાગ AGR3 અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અને ત્રીજો ભાગ AGR4 અનુસૂચિત જાતિના ખેડૂતો માટે। દરેક ભાગમાં ખેડૂતોને ગૌણ અને સૂક્ષ્મ તત્વો, દિવેલી ખોળ, 100% દ્રાવ્ય ખાતર, પાક સંરક્ષણ દવાઓ, તાડપત્રી, પાવર ઓપરેટેડ સાધનો, વોટર કેરિંગ પાઇપલાઇન અને પંપસેટ જેવી વસ્તુઓની ખરીદી પર સહાય આપવામાં આવે છે। વાહ, ઘણી બધી વસ્તુઓ છે। પણ આમાં સહાયની રકમ કેટલી મળે? સહાયની રકમ ખેડૂતના વર્ગ પ્રમાણે અલગ અલગ હોય છે। ઉદાહરણ તરીકે, જો સામાન્ય ખેડૂતને પંપસેટ લેવા માટે 75% સહાય મળે છે, તો અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને પણ 75% સહાય મળે છે। પરંતુ મહત્તમ રકમની મર્યાદા અલગ હોય છે। આ યોજનામાં પંપસેટ માટે ખેડૂત દર 5 વર્ષમાં એક વખત લાભ લઈ શકે છે। તમારા ખેતરના પંપની હોર્સ પાવર પ્રમાણે સહાયની મર્યાદા નક્કી છે। સમજ્યો? તો ખાતર બીજ માટે પણ કોઈ યોજના છે? હા, નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન NFSM અને નેશનલ મિશન ઓન ઓઇલ સીડ્સ એન્ડ ઓઇલ પામ NMOOP જેવી યોજનાઓ છે। NFSM હેઠળ કઠોળ, ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, શેરડી અને કપાસ જેવા પાકો માટે પ્રમાણિત બીજ, સૂક્ષ્મ તત્વો, પાક સંરક્ષણ દવાઓ અને ખેતીના સાધનો પર સહાય મળે છે। NMOOP હેઠળ તેલીબિયા અને ઓઇલ પામના વાવેતર માટે ખાસ સહાય છે। શેરડીના ખેડૂતો માટે પણ કંઈક છે? અલબત્ત, શેરડીના ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે અલગથી યોજના છે। તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને વાવેતર માટે ₹10,000 પ્રતિ હેક્ટર સહાય મળે છે। ઉપરાંત જો 70 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન લેવામાં આવે તો વધારાના ઉત્પાદન પર 10% પ્રોત્સાહક સહાય પણ મળે છે। સરસ। હવે આ યોજનાઓનો લાભ લેવા માટે કોઈ મર્યાદા તો નથી ને? દરેક યોજનાની પોતાની મર્યાદાઓ છે। જેમ કે કેટલાક સાધનો માટે ખેડૂત 5 અથવા 10 વર્ષમાં એક જ વખત લાભ લઈ શકે છે। જમીનની મર્યાદા પણ છે। જેમ કે મોટાભાગે વધુમાં વધુ 2 હેક્ટર સુધીની સહાય મળે છે। ટ્રેક્ટર જેવા ભારે સાધનો માટે AGR50 યોજના હેઠળ સહાય આપવામાં આવે છે, જેમાં 25% અથવા ₹60,000 સુધીની સહાય મળી શકે છે। ટ્રેક્ટર માટે પણ સહાય? એ તો મોટી વાત થઈ। આ ઉપરાંત બીજી કોઈ નવી યોજના છે? હા, ખેડૂતોને સોલાર લાઇટ ટ્રેપ આપવાની યોજના છે। આ ટ્રેપ જંતુઓને આકર્ષિત કરીને તેમનો નાશ કરે છે। સામાન્ય ખેડૂતોને 70% અને SC/ST ખેડૂતોને 80% સહાય મળે છે। પાણી બચાવવા માટે પણ કોઈ યોજના હોવી જોઈએ? તમે એકદમ સાચા છો। ટપક સિંચાઈ માટે કમ્યુનિટી બેઝડ ભૂગર્ભ જળના ટાંકા બનાવવા માટે સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ ઓછામાં ઓછા 10 હેક્ટર પિયત વિસ્તાર અને 5 ખેડૂતોના જૂથ બનાવીને અરજી કરવાની હોય છે। એક જૂથને ₹9,80,000 સુધીની સહાય મળી શકે છે। વાહ, જૂથમાં અરજી કરવાની હોય છે। ખેડૂતોની અકસ્માત વીમા યોજના પણ છે? હા, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના છે, જેમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પણ વીમા પ્રીમિયમની સહાયની જોગવાઈ છે। આ ઉપરાંત ખેડૂતોને પાકનું મૂલ્યવર્ધન કરવા માટે પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે પણ સહાય આપવામાં આવે છે।
ઉદાહરણ તરીકે ધાન્ય, કઠોળ, તેલીબિયા અને મરી મસાલાના પ્રોસેસિંગ યુનિટ માટે 50% અથવા ₹10 લાખ સુધીની સહાય મળે છે. એટલે કે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ છે. પણ સૌથી અગત્યનું શું છે? સૌથી અગત્યનું છે આ યોજનાઓની સમયસર જાણકારી મેળવવી અને યોગ્ય રીતે અરજી કરવી. બધી અરજીઓ ઈ-ખેડૂત પોર્ટલ પરથી થાય છે. આ માટે તમે ઈ-ગ્રામ સેન્ટરનો સંપર્ક કરી શકો છો અથવા ઘરેથી પણ અરજી કરી શકો છો. વધુ જાણકારી માટે કિસાન કોલ સેન્ટર 1800 180 1551 પર ફોન કરી શકો છો અથવા તમારા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર જિજ્ઞેશભાઈ, તમે તો મારી આંખ ખોલી નાખી. હવે હું પણ મારા પંપસેટ માટે અરજી કરીશ અને બાકીની યોજનાઓ વિશે પણ ચોક્કસ માહિતી મેળવીશ. કોઈ વાંધો નહીં રમેશભાઈ, ખેડૂતો માટે જ આ બધી યોજનાઓ છે. માત્ર યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે.